અમદાવાદના ધોળકાના લોથલ ગામમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા બે મહિલા અધિકારી દટાયા હતા, જેમાંથી એકનું મોત થયું છે તો અન્ય એકને 108 પોલીસ સહિતની ટીમ બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ધોળકાના હડપ્પા સંસ્કૃતિનું આવેલું લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રિસર્ચ માટે ગઈ હતી। ત્યાં 15 ફૂટથી વધુ ઊંડા ખાડામાં બે મહિલા અધિકારી સેમ્પલ લેવા ઉતર્યા હતા, ત્યારે અચાનક માટીની ભેખડ ધસી પડતા બંને મહિલા અધિકારીઓ નીચે દટાયા છે। આ ઘટનામાં મૃતક મહિલા અધિકારી દિલ્હીના હોવાનું સામે આવ્યું છે। સંવાદદાતા કાળુભાઈ આપણી સાથે જોડાયા છે। કાળુભાઈ, હાલ આ ઘટનાને લઈને શું અપડેટ છે? જે મહિલા અધિકારીઓ દટાયા છે તેમને બહાર નીકાળવા માટેના શું પ્રયત્ન હાથ ધરાઈ રહ્યા છે? જણાવી દઉં તો ધોળકામાં હડપ્પા સંસ્કૃતિનું હોસ્ટેલ આવેલું છે અને હોસ્ટેલનું હાલ ડેવલપમેન્ટ પણ ચાલુ છે। ત્યારે અહીંયા ગાંધીનગર અને દિલ્હીના અધિકારીઓ સરકારી વાહન લઈ ત્યાં રિસર્ચ કરવા માટે આવ્યા હતા। ત્યારે 15 ફૂટથી વધુ ઊંડાઈવાળા ખાડામાં માટીના સેમ્પલ લેવા ઉતર્યા હતા તે મહિલા અધિકારી। ત્યારે અચાનક ભેખડ ધસી પડતા બંને મહિલા અધિકારી હતા તે માટી નીચે દબાઈ ગયા હતા। ત્યારે એક ફાયરની ટીમ 108 ફેડરલ સહિતની ટીમે તેમને બહાર કાઢ્યા હતા। જ્યારે મહિલાનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે, જે અન્ય જે મહિલા છે અને કલાકો બાદ બહાર કાઢી અને બગોદરા પીએચસી માટે સારવાર ખસેડવામાં આવે છે। અને બનાવને લઈ પોલીસ સહિતના અધિકારીઓ ત્યાં દોડી ગયા છે। જી, આભાર।